અન્નનળીમાં ફસાઈ હાડકી અને સિંગ તબીબોએ બચાવ્યો છે। વડનગરની GMERS હોસ્પિટલમાં તબીબોની સમય સૂચકતા। અન્નનળીમાં ફસાયેલ વસ્તુઓ બહાર કાઢી 2 દર્દીઓને આપ્યું નવજીવન। વડનગરની GMERS જનરલ હોસ્પિટલમાં ખેરાલુ વિસ્તારના 2 દર્દીઓ અન્નનળીમાં વસ્તુ ફસાઈ જતા ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા। એક દર્દીની અન્નનળીમાં ચિકનની હાડકીનો ટુકડો જ્યારે બીજા દર્દીની અન્નનળીમાં સિંગનો દાણો અટવાઈ ગયો હતો। દર્દીઓ પાણી કે થૂક પણ ગળી શકતા નહોતા અને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલના ENT વિભાગના તબીબો અને એનેસ્થેશિયા ટીમે સમય ન ગુમાવતા તાત્કાલિક સારવાર શરૂ કરી હતી। આધુનિક એન્ડોસ્કોપી ટેકનોલોજીની મદદથી બંને દર્દીઓની અન્નનળીમાંથી ફસાયેલું વસ્તુ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી। સફળ સારવાર બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો હતો। GMERS હોસ્પિટલના તબીબોની ઝડપી કામગીરી અને સેવાભાવી અભિગમને સ્થાનિક લોકો ભારે બિરદાવી રહ્યા છે। યોગ્ય સમયે મળેલી સારવાર કેવી રીતે જીવ બચાવી શકાય છે તેનો આ જીવંત દાખલો કહી શકાય। શું નામ હતું કાકા તમારું નામ? તખાજી ગોપાલ જીણા। શું તકલીફ હતી? તકલીફ ગળામાં અંદર દાણો સિંગનો ફસાણો। બરાબર। પછી એના પછી કેટલા વાગે આવ્યા હતા હોસ્પિટલ? હોસ્પિટલ તો 11 વાગે આવ્યા હતા। બરાબર। હાલ તકલીફમાં કેવું છે? હાલ તકલીફ હાલ કશું નહીં, તકલીફ કમ્પ્લીટ છે। બરાબર। શું લાગે ડૉક્ટર બધા? ડૉક્ટરો બધા સારા, સાહેબો બહેનો બધા બેન્ડો બધા સારા। બરાબર। હાલ તકલીફમાં કંઈ? કોઈ તકલીફ નથી। પાણી નહોતું પીવાનું, પાણી હાલ ઉતર્યું અસલ કમ્પ્લીટ। અસલ ને? હા કમ્પ્લીટ। કાલનું પાણી બંધ હતું, કે આજે ખાવા પીવાનું બધું જ બંધ હતું, પણ પાણી અત્યારે ઉતર્યું કમ્પ્લીટ સારું છે। કોઈ તકલીફ હાલ પાણી પીધું તો કમ્પ્લીટ ઉતરી ગયું? કમ્પ્લીટ 2 ગ્લાસ પીધું કમ્પ્લીટ, અને કોઈ તકલીફ નથી। ઓકે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।